મિત્રો સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। આજે અમે જીરું વાઢવા આવી ગયા હતા નમસ્કારનું। તો આટલો વાઢ્યો છે ને જીરું બળી ગયું છે। અમારે કાજલની નાસ્તો કરેલા છે। તો મિત્રો આ ભાગ વાઢી રહ્યા છે। આ ભાગના છેલ્લા ચારા રહ્યા છે, પછી બીજા ભાગમાં જવાનું છે। સેમ ભૂખ નહીં લાગી ને? નાસ્તો કરેલ છે મિત્રો। નાસ્તો કરીને જીરું વાઢેલા છો। જો મિત્રો એક ભાગ ઉખાડી રહ્યા હતા। આપણે ઘરે જવાનું છે કારણ કે આજના વાગી ગયા છે 12। હવે ઘરે જવાનું છે। તો આપણે ઘરે આવી ગયા હતા। ઘરે હાથ બાથ ધોઈ હવે ખાવા ખાવું છે। જો મિત્રો સમૂહ ખાવા કાઢે છે। સમસન શાક કર્યું બટાકાનું। ડોગળી કાપી ડોગળીમાં લેબુ નાખીને ખાવાની મજા આવે છે। જો મિત્રો લેબુ પણ લાયા છે। હા તો બાજરીનો રોટલો બટાકાનું શાક છે, દહીં છે। ડુંગળી કાપવાનું ચાલુ છે। મિત્રો આપણે પેલા ભાગવા આવી ગયા હતા તમાકુમાં આજની વાત, કારણ કે જીરામાંથી શરાબાનું કેન્સલ થયું હતું। શેઠ બીજા ગામ કાઢવા ગયા હતા જીરું, એટલે કાલે જીરું કાઢવાનું થશે। તારી મિત્રો પેલા ભાગવા આવી ગયા હતા। હવે મિત્રો પેલા ભાગીને તમાકુ વાળી નાખવાની છે। છેલ્લી વખતના પેલા છે તમાકુ કેવી છે મિત્રો કોમેન્ટ કરજો। મિત્રો પેલા ભાગતા ભાગતા પોથા ઉપાડવા આવી ગયા હતા। પૈસા માટે થોડું કાચ પડવાનું હતું એટલે કાચ પડવાયા। કાચ કેવું છે જો મિત્રો કાપીને ઘાસ નાખવાનું છે। પૈસાને કાપવાનું ચાલુ છે। અરે કિશુ રમેરા છે। કિશુ શું કરો છો? હા શું કરતા હતા? પેલા ભાજીને હાથ જેવા થઈ ગયા છે કાળા મસ, હાથ ધોવા પડશે। જય માતાજી મિત્રો, કાલે મળીશું નવા વ્લોગ સાથે। આજનો વ્લોગ પૂરો કરો। જય માતાજી।